a very good morning. Om Krishnaya Vasudevaya Hariye Paramatmane Pranatah Kleshanashaya Govindaya Namo Namaha. હવે ગોવિંદ ભગવાન શ્રી કૃષ્ણ એને તો બધા ઓળખતા જ હશે. હવે કોઈને એ ખબર છે કે શ્રી કૃષ્ણ પહેલા એના 6 ભાઈની હત્યા થઈ ગઈ હતી અને 7મા અને 8મા આ 2 જ પુત્ર બચ્યા, બલરામ અને શ્રી કૃષ્ણ. હવે એના 6 ભાઈની હત્યા શું કામ થઈ ગઈ હતી, શા કારણે, એ પાછળની સ્ટોરી શું છે તો એ તમને બધાને આજે મારે જણાવી છે. બહુ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે અને તમને બધાને બહુ મજા આવશે સાંભળવાની. ભગવાન શ્રી કૃષ્ણ માતા દેવકી અને પિતા વાસુદેવના 8મા પુત્ર અને ભગવાન વિષ્ણુના 8મા અવતાર અને એ લોકોના 8મા પુત્ર શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણના જન્મ પહેલા એનાથી મોટા ભાઈ એટલે કે બલરામ કે જે વ્રજમાં જેની સાથે મોટા થયા, અને ભગવાન શ્રી કૃષ્ણના 6 ભાઈની હત્યા કંસે કારાગારમાં જ કરી નાખી હતી. અને આ બધામાંથી માત્ર એક જ એટલે કે 7મા પુત્ર બલરામ જીવિત રહ્યા અને એક 8મા પુત્ર શ્રી કૃષ્ણ. હવે શા માટે કંસે એવું કરવું પડ્યું, એ પાછળનું કારણ શું હતું? તો એની શરૂઆત કંઈક એવી થાય છે કે કંસ છે એ દેવકીનો સગો ભાઈ નહોતો. દેવકી જે છે એના કાકાની પુત્રી હતી એટલે કે એના કાકાની છોકરી હતી, પણ નાનપણથી જ 2 ભાઈ બહેનનો પ્રેમ બહુ હતો. એમ કે કંસ દેવકીને બહુ પ્યાર કરતો અને એને એટલો સાચવતો પણ કહેવાય છે કે એક ભવિષ્યવાણીના માધ્યમ દ્વારા એને ખબર પડી કે કંસનું મૃત્યુ છે એનું કારણ એની પોતાની બહેન દેવકી જ બનશે. કંસનો વધ કરનાર એ દેવકીના ગર્ભમાંથી જન્મ લેશે. કંસને આ વાત સાંભળી અને હાહાકાર મચી ગયો એટલે એને દેવકી પ્રત્યે નફરત થવા માંડી. એટલે પહેલા તો એનો એ જ વિચાર હતો કે દેવકીને જ મૃત્યુના ઘાટે ઉતારી દઈએ, પણ વાસુદેવને આપેલા વચનના કારણે એણે દેવકીને છોડી દીધી. કારણ કે વાસુદેવે કીધેલું કે જો એ દેવકીને છોડી દેશે તો દેવકીના ગર્ભમાંથી જેટલા બાળકોનો જન્મ થશે એટલે કે જેટલા પુત્રનો જન્મ થશે એ બધા કંસને સોંપી દેવામાં આવશે. એટલે કંસને જો જોતું તે મળી ગયું કે એનો વધ કરનાર જે હતો એ દેવકીના ગર્ભમાંથી જ જન્મ લેવાનો હતો અને એક પુત્ર જ હતો. એટલે કે જેટલા પુત્ર થવાના હતા એ બધા વાસુદેવ કંસને સોંપી દેવાના હતા. એટલે કંસની ચિંતા ઓછી થઈ ગઈ. અને શ્રી કૃષ્ણ પહેલાના 6 ભાઈ કીર્તિમાન, સુષેણ, ભદ્રસેન, રિજ્જુ, સમ્રાટ અને ભદ્ર, આ 6 ભાઈની હત્યા કંસે કારાગારમાં જ કરી નાખી કે એ જન્મે અને થોડા જ દિવસોમાં એની હત્યા કરી નાખતો. અને દેવકી અને વાસુદેવ પોતાના પુત્રને પોતાના નજરની સામે મૃત્યુના ઘાટે જોઈ ખૂબ દુઃખી થતા. અને એવું માનવામાં આવે છે કે દેવકીને પણ શ્રાપ મળેલો હતો જેના કારણે એણે એના 6 પુત્રને ગુમાવ્યા. કહેવાય છે કે એનો 7મો પુત્ર એ સાક્ષાત શેષનાગનો અવતાર હતો અને જે એના 7મા પુત્ર હતા એ દેવકીના ગર્ભમાંથી રોહિણીના ગર્ભમાં પરિવર્તિત થયા. એટલે ગર્ભ સંકર્ષણના કારણે એનું પ્રથમ નામ શંકર્ષણ પડ્યું અને નામકરણના સમયે એનું બીજું નામ બલરામ પડ્યું. અને શ્રી કૃષ્ણ એના મોટા ભાઈ બલરામને બલદાવ નામેથી પુકારતા. અને ત્યાર પછી તો તમને બધાને ખબર જ છે કે ભગવાન વિષ્ણુના 8મા અવતાર અને દેવકી અને વાસુદેવની 8મી સંતાન શ્રી કૃષ્ણએ જન્મ લીધો. એણે કંસનો વધ કર્યો. હવે એ પાછળની સ્ટોરી શું છે? પેલું તો ગર્ભ સંકર્ષણના કારણે બલરામ બચી ગયા. કૃષ્ણ શા માટે બચ્યા એ પાછળની પણ સ્ટોરી છે, તો એ 1 by 1 સ્ટેપ બાય સ્ટેપ તમને બધાને કહેતા જશું. તો કહેજો તમે બધા કોમેન્ટમાં કે આ સ્ટોરી તમને કેવી લાગી. તો ચાલો, મમ્મી ગરમા ગરમ નાસ્તો બનાવે છે તો સૌથી પહેલા નાસ્તો કરી લઈએ. નાસ્તો કરી અને પછી જે આપણું બાકીનું કામ છે સ્ટેપ બાય સ્ટેપ નિપટાવતા જઈએ. દેવકી અને જશોદા 2 બેનપણીઓ હતા. હા, અને વાસુદેવ અને નંદિયા એ 2 દોસ્તાર હતા પાકા. અને ગોકુલ ને મથુરા વચમાં જમનાજી હાલ્યા જાય. આ કાંઠે એ ને આ કાંઠે આ દોસ્તાર 2. એમાં આ કંસ ને બહુ ત્રાસી હતો અને એની બેન બહુ એવી હતી, માસી પૂતના. એવી રાક્ષસ, એક જાતના રાક્ષસ. એટલે આ બહુ બધાને ભક્તોને સાધુ સંતોને બહુ હેરાન કરતો કંસ. એટલે એક સંતે એને શરાપ આપી કે જા હાળા
તારી ભાણિયા નાથે તારું મોત થાય. ઓહો જા ગયા દેવકી વાસુદેવના. એ લગ્ન કરી અને એને કોટડીમાં પૂરી દીધા કંસે, એના ભાઈએ, એની બેન ને એના બનેવીને. અંદર 7 દરવાજા, છેલ્લા દરવાજા અંધારી કોટડીમાં, પગમાં હાથમાં બધે હાથ કર્યું અને બેયને પૂરી દીધા. એમ એને 6 દીકરા થયા. 6 ને કંસે મારી નાખ્યા. પાણારે ભટકાવી. બરોબર શ્રાવણ મહિનો 8મ અને રાતના 12 વાગે જન્મ થયો ભગવાનનો પુત્ર એનો જેલમાં. અને પછી એને એ તો ભાઈ પ્રકાશ થવા માંડ્યો અને રોદન કરવા માંડ્યા. આ વાસુદેવ હવે મારે શું કરવું? પછી ટોપલામાં નાખ્યા વાસુદેવે, માથે ટોપલો લીધો. જેલના બધા દરવાજા ખુલી ગયા, તાળા ખુલી ગયા. અને ઓલા બેઠા હતા ને દેખરેખ રાખવા વાળા જેલ બોલા લઈ લઈને બંદૂકો બધા 2 ભાન, કંસ 2 ભાન. અને ઉપડ્યા ભાઈ વાસુદેવ ટોપલામાં લઈ તે ગોકુળમાં. એમાં એનો અંગૂઠો બોળવાનો હતો. ભગવાને લાંબો પગ કર્યો, અંગૂઠો બોળી દીધો. શાંત જમના થઈ ગયા. અને વાસુદેવ વૈયા ગયા. ઓલી કોઈ જશોદાની ઘેરે, જશોદાની દીકરી જન્મી, દીકરી નાખી એને લીધી, કાનાને નાખ્યો જશોદાની ગોદમાં. અને ભાઈ આવ્યા પાછા જેલમાં અને તાળા એની હાથે બધા બંધ થઈ ગયા. અને ગોદમાં નાખી પાછા હાથ કર્યું, એની હાથે જડાઈ ગઈ. અને માતાજી મળ્યા રોવા. અને કંસ આવ્યો ભાઈ, એ કે આ તો દીકરી આવીશ, આ મને શું મારવાની? બરોબર, એને શાંતિ થઈ ગઈ કે 8મો પુત્ર આવવાનો હતો, આ તો દીકરીનો જન્મ થયો, દેવીનો મરાય કોઈ. અને દેવી જ હતા. પૂરું થઈ ગયું તો વયો ગયો. ના મેળા મોટા થવા. અને ભાઈ કંસને ખબર પડી અને ભાઈ ઘોડે ચડીને આવ્યો કંસ કાનાને મારવા. અને દેવકી ગાય છે, દેવકી પૂછે વાસુદેવ, દેવકી પૂછે વાસુદેવ, આપણો અવતાર એળે ગયો રે લોલ. હે ધારણ રાખો ધીર હોય, ધારણ રાખો ધીર, ધીરજ ના ફળ મીઠા મળે રે લો. દેવકીને આસ 2 માસ, દેવકીને આસ 2 માસ, 9 માસ પૂરા થયા રે લોલ. માં જલમિયા ભગવાન, જેલમાં જલમિયા ભગવાન, ગોકુળિયામાં દીવા બળે રે લોલ. મામા કંસને થશે જાણ, મામા કંસને થશે જાણ, કંસ આવ્યો ઘોડે ચડી રેલો. કાનાએ પકડ્યા કસના વાળ, કાનાએ પકડ્યા કસના વાળ, કસને પસાડી માર્યો રે લોલ. કસને ઉડાડ્યો આકાશ, કસને ઉડાડ્યો કાશ, પતાળ જઈને પડતો મેલ્યો રે લોલ. દેવકી પૂછે વાસુદેવ, દેવકી પૂછે વાસુદેવ, આપણો અવતાર એળે ગયો રે લોલ. માસી પૂતનામ થશે જાણે, માસી પૂતનામ થશે જાણે. પૂતના આવ્યા રથમાં બેસીને રો. બાળક દીધા હાથ, જશોદાએ બાળક દીધા હાથ. માસીએ ખોળામ સુવરાવ્યા રે લોલ. માસીએ ધવાર્યા ધાવણ, માસીએ ધવાણ ધાવણ, ધાવણ પીધા છે ઝેર ના રેલો. કાનાએ ઉડાડ્યા કાશ, કાનાએ ઉડાડ કાશ, પતાય જઈને પડતી મેલી રેલો લ્યો. માસીને વચન દાળો વાટો બોલાવી દીધો, મામાને બોલાવી દીધો. પૂરું. हाँ मस्त तो बस मैं और मम्मी खाना वाना खा के मस्त रेडी हो गए हैं. मम्मी ક્યાં જઈશ આપણે અત્યારે? હવે ઓલા તાર પપ્પા જોઈએ બસ કે ડાઇનિંગ ટેબલ દાદા માટે, કારણ કે હમણાંથી દાદાને બહુ પગનો પ્રોબ્લેમ થઈ ગયો છે. તે નીચે બેહી ન થકતા પલોઠી વાળીને, એટલે એક મસ્ત ડાઇનિંગ ટેબલ જોવા જાય છે. ને હું ઝૂલો કરું છું, તો મમ્મી કે ઝૂલો જોઈ લઈએ. અને ગાદી તો આપણે ઓબ્વિયસલી જોઈએ જ છે ત્યાં. તો ઝૂલો ને મેઇન તો ઝૂલો અને ડાઇનિંગ ટેબલ માટે આપણે જવાનું છે આજે. તો મુલાકાત લઈએ, તમને બધાને સાથે દેખાડીએ કે કેવી કેવી અવનવી વસ્તુ છે. કા મમ્મી? हाँ यहाँ बहुत सरस है, बहुत मस्त मस्त है બધું. और यहाँ पे अभी मैं और मम्मी पहुँच गए हैं डाइनिंग टेबल्स देखने अलग अलग. तो यहाँ पे आप देख सकते हैं पूरा डाइनिंग टेबल का ही है. મમ્મી જોવે છે કા મમ્મી 1 બાય 1? तो ये काय सरस છે. આ બહુ મસ્ત છે. આ કેટલી ખુરશી છે મમ્મી? 6.
અહીંયા બધા મસ્ત છે, ખાલી ચેર્સ અલગ અલગ થાય છે. આઈ મમ્મી મસ્ત લાગે હો, જોરદાર દેખાય છે. આરસ જોઈ કે નહીં પથ્થર આવી રીતના. હા આપણે તમે 6 ખુરશીઓ થઈ નો રહી હવે, હા થઈ રહી ને, એટલે 6 વાળું જ લેવાય, 4 વાળું નથી લેવું. 4 વાળું નહીં. આ જો આ ગમે પણ એ પાછી 4 ચેર છે એની અંદર. જો તો પછી 2 જણાને પછી વારા ફરતી વારા રાખવા પડે જમવામાં. ગમે 2 જણાને પછી બેહવું પડે. ચા કેવું સરસ. આ જોરદાર છે, બહુ મસ્ત ન્યૂડ લુક છે. હા ઓસરીમાં રહી જાય, કારણ કે દાદાને હમણાં પગનો પ્રોબ્લેમ થયો છે, એટલે દાદા બેહી ન થકતા. એટલે મમ્મી વિચારે છે કે દાદા માટે આપણે લઈ લઈએ ડાઇનિંગ ટેબલ. તો અહીંયા જો અલગ અલગ 4 આઈ મમ્મી મસ્ત છે, 4 ચેર વાળું. પણ આ વધારે ગેટ પાનું આવશે. હા લાગે છે ઈ મસ્ત એકદમ, અને ઓલું વ્હાઈટ એ સરસ દેખાય છે. અને આ છે આ છે મને તો જો આ રહી છે પણ ઓસરીમાં વધારે. આ મને તો આજ ગમ્યું છે, જોરદાર લાગે છે, કારણ કે વ્હાઈટ અને નેવી બ્લુ ચેર વુડનની બહુ જોરદાર દેખાય છે આ પીસ. અને ચેર એ સરસ છે જો. ચેર એ બહુ મસ્ત છે, જો એકદમ મસ્ત લાગે છે. તમે જોઈએ પપ્પાને કયું ધ્યાનમાં બેહે છે. આ 6 ખુરશી વાળું છે, પણ આનું ટેબલ વધારે લાંબુ છે. આ મમ્મી આખું આપણે આવી જાય હો, આમાં બધું આવી જાય. ગરવું પીડું રહે, અથાણા પીડા રહે, એટલે જ ને. આપણે કઈ કરવું ન પડે બીજું. હા આ છે લેવાય મમ્મી વ્હાઈટ જ, ઉઠાવ વ્હાઈટ નો જ આવે હો, પીડું હોય તો. જો એક આનો સરસ એક આ મને ગમે છે ને એક આ આ સરસ છે, જોરદાર છે. તો પપ્પાને જે ગમે, પપ્પા જે ફાઇનલ કરે એ પ્રમાણે નક્કી કરીએ કા. એટલે 2 માંથી એક જોઈ, 2 માંથી એક જોઈએ, કારણ કે દાદા આજે જ કહેતા હતા ભોલું હોય કે હવે ડાઇનિંગ ટેબલ માગે છે, કારણ કે એને હોજા મમ્મી પગમાં એટલા બધા રહીશ ને, એટલે બેહી ન થકતા નીચે. જો તો જો આવી રીતના બેહો તોય તાણ્યા. અને ખુરશી મમ્મી બહુ જબરદસ્ત છે. આ જો ખુરશી તે બહુ નીચી નથી, એટલે આની પર આની સેન્ટર ટેસ્ટથી આમ ટેસ્ટથી તમે જમી શકો, અને છે પાછી આમ લાંબુ ને, એટલે તમે આરામથી બધું પડ્યું રહે. આપણું ગરવું છે, થાળી ને બધું હોય. પણ નાનામાં કેવું થાય કે આપણે વારા ઘડે અંબાવવું પડે, એટલે જ ને ત્યાં સરસ છે. તો હવે જોઈએ, આ ઘણી બધી અલગ અલગ ડિઝાઇન્સ છે, એમાંથી જે ફાઇનલ થાય પછી તમને બધાને દેખાડીએ. एंड यहाँ पे हम भी ट्राई कर रहे हैं बैठ के, क्योंकि इन फ्यूचर हम भी लेने वाले हैं. તમારે તો 4 જણા છો, 4 ખુરશીનું જ લેવું. તો તોય તે 6 નું લેવાય મમ્મી. કોઈક મહેમાન આવ્યા હોય, પછી દીદીની બધી રોકાવા આવ્યા હોય, તો પછી 2 જણાને વારા રાખવા. અને તમારે તો પછી હોલમાં રહી, ઓલા ઓસરીમાં સોફો છે ને, હા ન્યા રહી જાય, ત્યાં રહી જ જાય. કારણ કે પક્કા મસ્ત છે. હા, મસ્ત મજા છે. આવે છે મમ્મી. મને તો બહુ શોખ હો પાઇલ ડાઇનિંગ ટેબલ. એટલે મમ્મીને તો એનો છૂટકે લેવું પડે એમ જ છે, કારણ કે બા તો હજી મમ્મી બેહી હગે છે. દાદા હાટું જ ખાસ લેવાનું છે, છે. ખાસ આપણે આવું જો ઈ છે ને એક જો આ બહુ સરસ છે. મને તો વ્હાઈટ વધારે ગમે છે, મને તો कलर करता मैंने आ વધારે ગમે છે. મને પસंद જ आई. हाँ मम्मी अपने लिए सब कुछ देख रहे थे, डाइनिंग टेबल और वो सभी. और आपको तो पता ही है कि जब भी हम आते हैं तभी हम विशाल को बोलते हैं कि हमें झूला खरीदना है. तो यहाँ पे मस्त झूला हमें दिख गया है, तभी हम मम्मी को बोल रहे हैं. કેવો છે મમ્મી? આ મસ્ત છે, બહુ જબરદસ્ત દેખાય છે, ને અમારા રૂમમાં રહી જાય એવો જ છે. એક જણું બેહી હગે, મસ્ત છે. જો ઈ પેટર્ન ની સરસ છે ને, ઈ મસ્ત છે મમ્મી, અને એક આ વાળી રાઉન્ડ એ મસ્ત છે. પણ રાઉન્ડ મમ્મી આ કલર કરતા ઈ કલર વધારે મસ્ત દેખાય છે, કલર સરસ છે. અને આ કલર થોડોક મને નથી ગમતો. ઈ છે, અને એક આ કલર એ મમ્મી ગમે છે મને. જો આ કલર એટલો મસ્ત છે કે આ ને આ તો ટૂંકામાં આરામથી હમાઈ જાય. મસ્ત છે. તો હવે જોઈએ 1 by 1 કે કયો ગમે છે અમને અને કઈ રીતનું છે એ તમને બધાને સ્ટેપ બાય સ્ટેપ દેખાડીએ, કારણ કે અત્યારે તો ફૂલ બેડરૂમ ડેકોરનું કામ ચાલુ છે. કા મમ્મી? હા હો. તો ધીમે ધીમે જોઈએ. મને તો ઓલો ગમે, ઈ મને ઈ છેલ્લો જ ગમે છે, કારણ કે ઈ જ બહુ મસ્ત પીસ દેખાય છે. આમ તમે જોઈ શકો છો, ગેટઅપ એનો સરસ. ગેટઅપ અને ગાદી બાદી અંદરનું બધું બહુ મસ્ત છે. કા અને અહીંયા મમ્મીની નજર પડી છે હવે સોફા ઉપર. અમે તો જો હું તાર પપ્પા આવ્યા ને યાદ તમારે મમ્મી આ જ લેવો પડે હોલમાં એક. તમારે. આપણે પણ આપણે ઓસરી ઓરસ ચોરસ છે ને, એટલે આપણે આવો એલ આકારનો જ લેવો પડે. એલ આકારનો લેવીને હજી આપણે એક ઓલો લેવો પડે, એક પટ્ટો.
તે આપણે થાય. આપણે જો આપણે એટલું જોઈએ અમારે આ અને આખું તે અમારે સામે એમ બધાય. કારણ કે એક તો બા દાદાને જ જોઈએ આપણે. હા તો હવે અને અલગ અલગ ખાલી જોઈએ. ઓલા દેવના રૂમમાં રાખેલો હોય તો નાનો હોય ને નાનો. તો મમ્મી જોઈએ કે અહીંયા હતો આ ગોળ હમણાં. અહીંયા હું ને વિશાલ વિચારતા હતા મેં કીધું વિશાલ આપણે એક લઈ લઈએ તો કે આપણે બે ના ન થાય કે આપણે લાંબો જ લેવો પડે. ક્યાં બેઠવાના આવે? હવે અમારે આવો લેવો પડે એલ આકારનો. તમારે પણ ઓલી સેટી સરસ છે પછી ખોટું એટલે જ નહીં સેટી બહુ મસ્ત છે એ થોડી બગડાય. ઈનો બગાડે. તો 1 by 1 જોઈએ મમ્મી ફાઇનલ કરીને પછી બધાને દેખાડીએ. હા અને અહીંયા અમે બેસી ગયા છીએ મહાકુંભની બધી પ્રસાદીઓ લઈને અલગ અલગ. ઈ હેનું જળ છે મમ્મી આ? આ છે ને આ પ્રયાગરાજ નું ત્રિવેણી સંગમ નું છે. હા તે આ જળ કાળા જેવું કેમ હોય કે આની અંદર જમનાજી, હા યમુનાજી અને બીજા આ ત્રણેય નદી નું ભેગું છે. હા. નર્મદા, ગંગા ને યમુના. હા તે આ ગંગા આ પાણી જરી કાળું હોય. ઓકે. હા અને આ બધા ચોખા આપણે હા. પીએ. આ નર્મદા નું છે. હા અને આ? આ અયોધ્યા નું સરયુ નદી નું છે. હા. જો તો એનું પણ જળ જો. હા સરયુ નદી બાબુજી લખીને આવ્યા છે જો તો હા સરયુ નદી નું હા. જળ ઈ. અને આ છીપરા નદી નું છે. હા અને આ આ બધા ચારેય જળ જુદી જુદી આ નદીના ચારેય જળ. આ ત્રિવેણી સંગમ નું ને આ બધી નદીઓ જ્યાં બા ગયા હતા ને જો આ નર્મદા નદી છે ને હા એ આ ઓમકારેશ્વર માં આવી છે. હા આ ત્યાં એનું છે. અયોધ્યાજી એવા કા બા? હા, અને અયોધ્યા ની અંદર સરયુ નદી છે જ્યાં હા. રામ નાતા ને કાયમ હા ઈ આ સરયુ નદી નું છે. અને આ છે આ છીપરા નદી નું. હા અને આ પ્રયાગરાજ માં પ્રયાગરાજનું. ત્રિવેણી સંગમ ભેગો થાય ને એનું. આ એનું અને અહીંયા દોરા બાંધવા ઈ બધા દોરા માટેના લાવ્યા છે અને આ ભોળાનાથ ને ચડાવવા હાટુ બા માળા અરે લાવ્યા વાહ છે. રુદ્રાક્ષની. રુદ્રાક્ષ છે. ઈ આ છે બધાય ચાર મુખી છે બધાય. અરે વાહ. પંચમુખી છે બધાય. હા હા અને આ પ્રસાદી છે બધી. પ્રસાદી. અને આ નર્મદામાં જેટલા નથી કેતા કે તમે નર્મદામાં નાવ કંકણ એટલા શંકર. હા આ એટલે ઈ આવડા આવડા પથ્થર લાવ્યા છે 4-5. અરે વાહ. તે એક આપણને આપ્યો ને આ આ પ્રસાદ. ઈ બધી પ્રસાદ છે. અને આમાં શું છે મમ્મી? અને ફૂંકવાની છે ત્યાં હજારો સાધુ સંતો આ પ્રયાગરાજમાં આવડા નાવા ગયા હતા સ્નાન હા. કરવા. ત્યાં જો આ પ્રયાગરાજની માટી છે. હા હા. એને આપણે શું યુઝ અને કરશું? લાલ કપડામાં બાંધીને રાખવાની. ઓકે પણ ક્યાં? એ તમે કબાટમાં રાખો, પછી મંદિરમાં રાખો પોટકી વાળીને, હા ઘરમાં રાખો. ત્યાંની પોટકી આ ઓલી શું કેવાય સંતની ભૂમિની આ માટી ત્રિયબા. ઓકે. આ બા લઈ આવ્યા આખી થેલી ભરીને. હા પણ ઈ કે જે લોકોને ઈ કે માને ખબર હોય ને હા એને તે બાપ આટલી એટલી દેહે. હા. કારણ કે આ બા તો કેતા હતા 7 કિલોમીટર આગી ઉપાડીને બા થેલીમાં લાવ્યા. એ મેઇન ઈ જ વસ્તુ છે કે ગમે ઈ મમ્મી જાત્રામાં જાય પણ અમુક લાવે કેવાય શાક, કે અમુક ન લાવે. ઈ કે આ બધું કેવાય ઈ કે જળ ની કે પાણી કેવાય ઈ લાવવું તો ખબર પડે ત્યાંથી. પાણી ઉપાડીને ઈ કે હું જળ એટલું લાવી તે ઠાકી રાઈ કે તો અહીંયાથી 5 કિલોમીટર જ્યાં ઉતારો હતો ત્યાં બધું જળ એને બોટલ ભરીને ઉપાડીને લાવ્યા. એટલે જ ને. અને મમ્મી આપણને શોપિંગ દેખાડે છે બધી. હા જો આ ભાઈએ જબ્બો લીધો. હા માંડવાના દિવસે પહેરવા માટે. જો અરે વાહ કેવો છે. બહુ જોરદાર. આ જો ને અમે લોકો આપણે સિલેક્ટ કરવા ગયા હતા ત્યાં બોલું બધું સિલેક્ટ કરી નાખ્યું હા. અને જબ્બો ને બધું લઈ હોત લીધું એ લોકોએ. હા. બહુ મસ્ત જબ્બો છે તો આ પહેરશે માંડવાના દિવસે. અને પછી બાકીના એને તો આ કપડા લીધા છે. હા એક આ શર્ટ લીધો. એક આ શર્ટ આ વખતે એને મેં કીધું તું આ ફોર્મલ ટાઈપ ના લીધા છે જીન્સમાં લેવા કારણ એને પછી શું છે કે જીન્સ ઓફિસ લે વેર માં અને જોઈએ ને ઓફિસમાં પાછા. પછી એને જોઈ એટલે જો એને આ 2 પેન્ટ લીધા પછી જો એક આ શર્ટ લીધો. હા આ મને કેતો તો ઈ કે આ ટાઈપ ની જોડી છે કઈક આ જોડી આવી હા રીતે એવી રીતના. આની યારે હજી કઈક બીજું છે. હા એની યારે આ શર્ટ છે હા એની યારે આ શર્ટ અને અને આ આ ને આ હા. આ રીતે ઈ ભાઈ 3 જોડી લીધા છે અને પપ્પા આ આ પપ્પા shirt માટે લીધો. વુલન ટાઈપ નો હા આ તાર પપ્પાએ લીધો બ્લેક પેન્ટ આરે. બહુ મસ્ત છે આ કપડું જ બહુ જબરદસ્ત છે. આપણે મમ્મી મુંબઈ થી વિશાલ માટે લેવાની એવું જ છે હો. હા. ટી શર્ટ નું જે કાપડ છે ને ઈ જ કાપડ જેવું છે. ભાઈ એક આ શર્ટ લીધો. અને ભાઈ એક આ ને t-shirt. બધે ભાઈ દેવું અત્યારે અમારા ઘરમાં જો હવે લગ્ન ની શોપિંગ જ હાલે છે કા મમ્મી?
તે જો આ ભાઈ ની બધી થઈ ગઈ હા મમ્મીની તો મારી મમ્મીની તો ઓલરેડી સુરત થી હા. થઈ ગઈ હતી એટલે તે હારું, ભાઈ આ હાલો. બાકી હતા તેનું થઈ ગયું એનું ને પપ્પાનું બધું આવી ગયું બધાયનું આવી ગયું હારું હાલો મમ્મી બીજું બધું કામ પતાવે ને આપણે ઘડીક વાર હવે આપણું કામ પતાવીએ અહીંયા બને છે બાના હાથના સ્પેશિયલ ખાટિયા ઢોકળા જો કે બની ગયા છે થાળી ઉતરી ગઈ છે અમારી મસ્ત પોચા પોચા રૂ જેવા વિશાલ માટે સ્પેશિયલ ચટણી રેડી થઈ ગઈ છે ચટણી મીઠું ચટણી મીઠું ને તેલ હો તેલ બહુ પોચા છે સાવ સોફ્ટ છે જો એમાં હું મિસ્ટેક થઈ જોવો મિસ્ટેક થઈ છે એ શાખે પછી ખબર પડે કે મિસ્ટેક લાગે છે તમને 10 વાર ખાધા છે ને થોડુંક લાગે લોટમાં થોડુંક ફેર લાગે બસ ને હાજી ને? લોટમાં ને બાકી ચડી ગયા મસ્ત એને ઘઉંના ગાળે દળ્યા છે આ ઢોકળાનું હા ઘંટી વાળાએ હા હા એમાં હવે એને આપણે કઈ કહેવાય નહીં હા, ઈ છે. 1 કિલો ચણાની દાળ સાડી ફોડીને આમ નાખી દેવાય ઓકે એટલે કરકરું થઈ જાય પાછું બીજું કાંઈ કરવાની જરૂર નથી બા લાગે ઓકે છે મસ્ત હો. લાગે સ્વાદમાં હારા લાગે ટેસ્ટ તો ઈને જ હા નહીં. ઓકે. થોડોક જરીક ફેર લાગે. ચીકણા લાગે. બીજું ચીકણા. કાંઈ ઈથર એટલે નો લાગે નહીં. ઈ આમ જો ગરમ ગરમ ખાય ને એટલે વધારે. દડા જેવી થાય ફાળિયા હા હા બે ડોયામાં ઓકે પકવાનો જોઈએ હા. નો અને જોઈએ. મેં આમ કર્યું ને થાળી એટલે મને આંગળીએ તરત આવ્યું હા. ખીરું થોડાક એટલે થઈ મેં જાય તો કીધું જરીક વાંધો નહીં. મિસ્ટેક દળવા વાળા દળવા. હવે એને કાંઈ ન કહેવાય યસ બાની મિસ્ટેક નથી વિશાલ અમે એક્સપ્લેન થઈ ગયું બધી ડિટેલ્સ બાનો પ્રેમ જ બાકી કઈ ઘટે નહીં એવો હે ને અને વિશાલ બધાય હું તો તોય ખાવો હું તો તોય જમી લઉં એમ હા અમારે એને કઈ ભાઈ એવું નહીં કે ભાઈ આવું હોય તો નહીં ખાવાનું આવું હોય તો બધું પેટ ભરીને ખાઈ લે પણ મેં એને 10 વાર ઢોકળા ખાધા હા એટલે મેં એને કીધું આમાં તમને મિસ્ટેક છે કે નહીં બસ બીજું કાંઈ નહીં અને ઘણા બધા વ્લોગમાં કહે છે વિશાલ કે તમારા બાના હાથની પૂરી રેસીપી તમે અમને આપો ઢોકળા નહીં ને ઢોકળાની માપ મેં કમેન્ટ સહિતની જોઈ હતી એ તો ઈ એટલે ન મેં કીધું- આવે. હાથો આવવો જોઈએ ન થાય. રેસીપી તો આપી દો પણ તોય ન થાય કોઈથી હાથો નો આવે હાથોનું આવે તો એવું હાથાની છે બેન છે તમારે જો વિશાલ તો પ્લેટ ખાલી કરવા માંડ્યા ધીમે ધીમે હવે હું ચાલુ કરું ફટાફટ આવી જ જાઉં બધા ઢોકળા ખાવા માટે